નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે। ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 3 દિવસથી એકાએક લઘુત્તમ પારો ગગડ્યો છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલનું કહેવું છે કે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે, તેમજ 16 થી 24 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે, 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે, જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં છેલ્લા 2 થી 3 દિવસ રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે। ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્મ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર માર્ચ દરમિયાન રહેશે, જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે, જેમાં મધ્ય ગુજરાત અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે। તો આ સાથે જ રાજકોટમાં તાપમાન 15 ડિગ્રી કરતાં નીચું રહેવાની શક્યતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।